તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની તારીખ જાહેર થઈ ચૂકી છે। ધોરણ 12નું રિઝલ્ટ 4 મેના રોજ જાહેર થવાનું છે, જ્યારે ધોરણ 10નું રિઝલ્ટ 6 મેના રોજ જાહેર થવાનું છે। ત્યારે તમે આ રિઝલ્ટને ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકો તેની સંપૂર્ણ જાણકારી આજે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું। માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો, અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર આવી જ એજ્યુકેશનને લગતી તમામ જાણકારી તમને મળતી રહેવાની છે। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે મોબાઈલમાં ગૂગલ ખોલવાનું રહેશે, અને ગૂગલમાં આવીને તમારે જીએસસીબી સર્ચ કરવાનું રહેશે। હવે તમે જીએસસીબી લખીને જેમ સર્ચ કરશો એટલે જીએસસીબીની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં આવી જશે। હવે તમારે નીચે આપેલા 2026 એક્ઝામ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવી રીતે તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક પેજ ખુલશે, જ્યાં લખેલું હોય છે એચએસસી સાયન્સ એચએસસી જનરલ 2026 એક્ઝામ રિઝલ્ટ। એટલે આ પેજ ઉપરથી આપણે ધોરણ 12નું રિઝલ્ટ જોઈ શકશું। હવે ધોરણ 12નું રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તો તમારે જો આ નીચે બોક્સમાં આપેલી બધી જ માહિતીને પૂરી કરવાની રહેશે, જેમાં સૌથી પહેલાં તમારે એન્ટર સીટ નંબર લખવાનો રહેશે। તો સૌથી પહેલાં ખાનામાં જઈને ક્લિક કરશો એટલે અહીં આલ્ફાબેટ લખવાનો રહેશે। જે તમારા કોલ લેટરમાં તમારો સીટ નંબર હોય છે તેની આગળ એક આલ્ફાબેટ લખેલો હોય તે તમારે અહીં લખવાનો રહેશે। ધારો કે તમારા સીટ નંબરની આગળ જી લખેલો હોય તો તમારે જી પર ક્લિક કરશો એટલે આ ખાનામાં તમારે તે આલ્ફાબેટ લખવાનો રહેશે। ત્યારબાદના પછીના ખાનામાં તમારે 6 ડિજિટનો તમારો જે સીટ નંબર હોય તે લખવાનો રહેશે। ધારો કે તમારો સીટ નંબર આવો હોય તો આ સીટ નંબર લખીને તમારે નીચેના ખાનામાં જ્યાં કેપ્ચા લખેલું છે ત્યાં તમારે આ કેપ્ચા આગળ આપેલો છે કે 0+56 તે બંનેનો સરવાળો કરીને અહીં આ કેપ્ચાના બોક્સમાં લખવાનું રહેશે। એટલે 0+56 56 જ થાય, એટલે 56 લખી ત્યારબાદ તમારે નીચે ગો પર ક્લિક કરવાનું રહેશે, એટલે તરત જ તમારું રિઝલ્ટ અહીં નીચે બતાવશે। હાલ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ રિઝલ્ટ ઓનલાઈન મુકાયું નથી, એટલે અહીં આપણને રિઝલ્ટ બતાવશે નહીં। જ્યારે રિઝલ્ટ ઓનલાઈન મુકાવાનું છે એટલે કે આવતીકાલે 4 મેના રોજ, ત્યારે તમે આવી રીતે તમારું રિઝલ્ટ ચેક કરી શકશો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું, તો તમારે આ પેજ ઉપર જ રહેવાનું છે, અને અહીંયા કણે એસએસસી રિઝલ્ટ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવી રીતે તમે અહીંયા એસએસસી રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક બીજું પેજ ખુલશે, જેમાં તમારી સામે એસએસસી માર્ચ 2026 એક્ઝામ રિઝલ્ટ લખેલું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે આગળ ધોરણ 12નું રિઝલ્ટ ચેક કર્યું તેવી જ રીતે તમારે ધોરણ 10નું રિઝલ્ટ ચેક કરવાનું છે। અહીં પણ આપણે સૌપ્રથમ સીટ નંબર લખવાનો રહેશે। જે તમારા સીટ નંબર હોય તેની આગળ આલ્ફાબેટ આપેલો હોય છે તે આલ્ફાબેટ પહેલાં લખી લેવાનો રહેશે। ધારો કે તમારો આ સીટ નંબરની આગળ સી લખેલો હોય તો સી પર ક્લિક કરશો એટલે અહીં સી લખાઈ જશે। ત્યારબાદના ખાનામાં સીટ નંબર 7 ડિજિટ એટલે તમારા 7 આંકડાનો જે તમારો સીટ નંબર હોય છે તે અહીં લખવાનો રહેશે। જેવી રીતે તમે આ સીટ નંબર લખશો એના પછીના નીચે કેપ્ચા લખવાનો હોય છે 62+2 એટલે 64, અને ત્યારબાદ ગો પર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। હાલ અત્યારે પણ આ ધોરણ 10નું રિઝલ્ટ ઓનલાઈન મુકાયું નથી, એટલે ધોરણ 10નું રિઝલ્ટ 6 મેના રોજ મુકાવાનું છે। તો તમે આ પ્રોસેસથી ધોરણ 10નું રિઝલ્ટ પણ ચેક કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં।